મિત્રો જય માતાજી, જય મામાદેવ. મિત્રો ત્રણ સ્થળ એવા છે, ત્રણ સ્થાન એવા છે કે જ્યાં બેસીને આપણી કુળદેવીનું સ્મરણ કરીએ, કોઈ કુળદેવીના 5 મિનિટ આપણે જપ કરીએ, નામ લઈએ તો સારું એવું ફળ મળે છે, ઉત્તમ ફળ મળે છે. કોઈ મંત્ર જપ કરીએ, કોઈ મંત્ર સાધના કરીએ, ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તો સૌ પ્રથમ ત્રીજા નંબરે જે સ્થાન છે એ છે ઘરનો એકાંત ખૂણો, કે જ્યાં આપણે રોજ માતાજીના દીવાબત્તી કરીએ. કોઈ મઢ હોય માતાજીનો, કે ઘરના કોઈ ખૂણામાં એક નાનું એવું મંદિર બનાવ્યું હોય, આ જગ્યાએ રોજ સાંજના સમયે ભલે આપણે મંત્ર જપ ન કરીએ, માતાજીની સાધના ન થાય, આપણી પાસે મંત્ર હોય કુળદેવીનો કે ન હોય, પણ માતાજીનો એક દીવો પ્રગટાવી 2 અગરબત્તી કરી જય માં કુળદેવી, જય માં કુળદેવીનું 5 મિનિટ જો સ્મરણ થાય તોય મિત્રો બહુ થઈ ગયું. હવે આપણે રહ્યા સંસારિક માણસો, આખો દિવસ કામકાજ કરી આ ભાગદોડ ભરી જિંદગીમાં સાંજ પડે મિત્રો થાકી જવાય. તો આપણાથી પૂજાપાઠ થાય ન થાય, બસ ખાલી માતાજીના દીવાબત્તી કરીએ, એક દીવો પ્રગટાવી 2 અગરબત્તી કરી અને 5 મિનિટ કુળદેવી માં કે આપણે જે કોઈ દેવી દેવતાઓને નમતા ભજતા હોઈએ, બસ 5 મિનિટ માતાજીનું સ્મરણ કરીએ તો મંત્ર જપ અને મંત્ર સાધના બરોબર જ છે. બીજું આપણાથી કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં, ઘરના એકાંત ખૂણામાં માતાજીનું સ્મરણ કરવાનું. હવે મિત્રો બીજા સ્થાને આવે છે શમશાન. આ જગ્યા ઉપર બેસીને કુળદેવીના જપ કરીએ, કે કોઈ મંત્રના જપ કરીએ, કે કોઈ સાધના કરીએ તો એનું ઉત્તમ ફળ મળે છે, ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આપણને. અને શમશાન મહાદેવ અને માતા મહાકાલીનું અતિશય પ્રિય સ્થાન છે, અતિ પ્રિય સ્થળ છે, કે જે મહાદેવ અને મા કાળીને અતિશય વાલું છે. શમશાન જેવી શાંતિ મિત્રો ક્યાંય બીજે જોવા નથી મળતી. શમશાનમાં બેસીને જપ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. અને કોઈ પણ મંત્રની સાધના કરવી હોય કે કોઈ પણ અન્ય સાધના કરવી હોય તો શમશાનમાં જઈને આપણે સાધના કરીએ તો જલ્દી ફળીભૂત થાય છે અને પૂર્ણ રૂપે સિદ્ધ થાય છે. જ્યારે મલ્લામણી નામના 2 અઘોરી હતા મિત્રો, એ માતાજીની, મા કાળીની અખંડ ભક્તિ કરતા માતાજીની, અને માતાજીની ભક્તિની શક્તિથી મા કાળીને મૂર્તિમાં કેદ કરી લીધા હતા. ત્યારે મહાદેવે શમશાન વાસ કરી અઘોરાનો અવતાર લીધો હતો અને અઘોર યંત્રનું નિર્માણ કર્યું હતું. મલ્લામણી નામના 2 અઘોરી હતા જે માતાજીને મૂર્તિમાં કેદ કરી લીધા હતા મા કાળીને, એમાંથી છોડાવી અને શમશાન લઈ આવ્યા હતા. ત્યારથી મહાદેવ અને માતા કાલીનું સ્થાન જે અતિશય પ્રિય છે એવું સ્થાન છે શમશાન. અને આ શમશાનમાં જઈ કોઈ પણ પ્રકારની સાધના કરવામાં આવે તો એની રક્ષા સ્વયં મહાદેવ અને મા કાલી કરે છે. જે કાળી ચૌદશની રાતે વધારે પડતી સાધનાઓ, જપ તપ મંત્ર કે યંત્ર સાધનાઓ કરવામાં આવે છે. તો મિત્રો બીજા સ્થાન ઉપર શમશાન છે કે જ્યાં મંત્ર જપ કે સાધનાઓ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હવે મિત્રો પહેલા નંબર ઉપર આવે છે શિવાલય, કે જ્યાં શિવલિંગ હોય, ત્યાં બેસીને મંત્ર જપ કે મંત્ર સાધના કે કુળદેવી માતાનું સ્મરણ કરીએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. મારા ગુરુજીના કહેવા પ્રમાણે આપણે 1.25 લાખ મંત્રના જપ કરીએ ત્યારે આપણને મંત્ર સિદ્ધ થાય, મંત્ર સિદ્ધિ મળે, અથવા તો મંત્ર સિદ્ધિની પ્રાપ્તિ થાય. પણ જ્યાં શિવાલય હોય, જ્યાં શિવલિંગ હોય, ત્યાં બેસીને મંત્રના જપ કરવામાં આવે કે સાધના કરવામાં આવે તો મિત્રો 50,000 મંત્રના જપ કરીએ તોય આપણને મંત્ર સિદ્ધિની પ્રાપ્તિ મળી જાય છે, તોય મંત્ર સિદ્ધ થઈ જાય છે. હવે મિત્રો આ શિવલિંગનું મહત્વ એ છે કે તમે કોઈ પણ મંદિરમાં જોયું હોય છે કે નીચે ગોળ થાળો હોય અને બરોબર મધ્ય ભાગ, વચ્ચેના ભાગમાં શિવલિંગ હોય. તો આપણે જે સંસારિક માણસો છીએ તો એનાથી જોડાયેલા છે, આપણે સ્ત્રી છે એ માતા પાર્વતીનો અંશ છે અને પુરુષ છે એ મહાદેવનો અંશ છે, શિવનો અંશ છે. અને જે એ થાળો છે
એ માતા પાર્વતી છે અને શિવલિંગ છે એ મહાદેવ પોતે છે. એટલે આખું સંસાર જે ઉત્પન્ન થયું છે એ મહાદેવ અને મા પાર્વતીના પ્રભાવથી ઉત્પન્ન થયેલું છે. તો મિત્રો આ 3 સ્થાન એવા છે કે જ્યાં બેસીને માતા કુળદેવીનું સ્મરણ થાય, કોઈ મંત્રના જપ થાય, કોઈ સાધના થાય, માં જોગમાયાનું 5 મિનિટ સ્મરણ કરીએ, કોઈ મહાદેવનું સ્મરણ કરીએ, કોઈ હુરાપુરા હુરધનનું સ્મરણ કરીએ, કોઈ માં મેલડી, કોઈ માં ખોડિયાર, કોઈ માતા રાંદલ કે હનુમાનજી મહારાજ હોય, નરસિંહ ભગવાન હોય, જેટલા આપણાથી બને એટલા જપ કરીએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આજના વિડીયોમાં મિત્રો આટલું જ. ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા જય માતાજી, જય મામાદેવ.